હાટું કઈ લાવ્યા સોડા લાવી તો મને હાટું. બીજું બીજું કાંઈ ન લાવ્યા. બીજું એક બોલું પાછું ભરેલું. હવે બે હોંડિયા ખાવા બે હોંડિયા નહીં માઈ. રાધુ મમ્મી આપી ને હા, રાજમમાઈ દીદી ભીંડાની પોટલી રીંગણાની વાડીએથી. અત્યારે વાડી લેવે એમ કે છે ફેમિલી તો આવી રીતના હે કોમેન્ટ એમ આવી કે સૌજીભાઈ ને એને મસ્ત વિડીયો બનાવ્યો એમ એવું તો હા સારા બનાવી તો તમે કહેજો અમને તો શીતલબેન અહીં આવીને ગાઈસ સુઈ ગયા ઘરમાં અમારા ભાભી અહીં હતા તમારે ને આવું ખાવા હેલો ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં ત્રણ અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજનું સામે મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છીએ તો આજમાં જવાનું છે આપણે અમારે જવાનું છે પટવા રોટલા ખાવા જવાનું છે ને વ્યવહાર જોવા જવાનું છે તો બધે છે ને બ્લોગમાં બનાવી દીધું અમારા સામજીભાઈ તો છે ને આવવા નથી અત્યારે છે અમારા ભાભી સૌજીભાઈ બધે તૈયાર થઈ ગયા તો સારા બધા બ્લોગમાં બનાવી દીધું તો આ બાજુ ને બે ભાભી બેઠી હો કા ફેમિલી આમ શીલુ ભાભી છે ને મારી મસ્ત મસ્ત સાડી પહેરી છે કા ભાભી મેં આ તમે શું કહેવાય વેહવાની સુંદરી અમારે છે તો ભાભી પહેરીને ફેમિલી ગરમી કેટલી થાય ગરમીની તો વાત જ નહીં પૂછવાની તો સબ બધા બેઠા છે તો છે ને ફેમિલીમાં નીકળવાની થોડીક વાર છે મારા મમ્મીને બધા તૈયાર થાય છે હજી તો સારા બધા બ્લોકમાં બિના રહે અત્યારે છે ને ગાઈસ બધા તૈયાર થઈને ભાગ્યા છે આમ જોવો તમે આમ જોવો હાલે કઈ બધું આવીલા સો ગાઈસ જાય છે રોટલા ખાવા અમારે સેદલબેન તમે જાઓ તો એવું બધું છે ગાઈસ તો જો આપણે બધા જાય છે એ આવશે પછી અપડેટ આપશે એ મારા પપ્પા અને અમારા સૌજીભાઈ બધા ગાઈસ જવાના એમ જો બધા ગાઈસ તૈયાર થઈ ગયા અને આપણે એને નથી જવાનું કેમ કે આપણે અહીં કામ છે જો અહીં ઝાડ હાંધવાનું કામ ચાલુ છે જો તો અમારા ગંભીરાતા છે ને આવી ગયા ઝાડ હાંધવા માટે તો જો ઝાડની સિલાઈ કરે છે ગાઈસ તો કઈ રીતે સિલાઈ કરે ને પછી હું તમને બતાવી મોડા મમ્મી પપ્પા ને જો એ પણ ભાઈ ગયા અને ગાઈસ અમારા સૌજીભાઈ ગાડી જો આ બીજી ગાડી તો વહી ગઈ છે આ ત્રીજી ગાડી જવાની જો અમારા ભાભી આવી ગયા ભાઈ તૈયાર થઈને ક્યાં જાવ તમે લા મારે આવું લેતા જાવ જો તો ફેમિલી આપણે બધા રોટલા ખાવા જાય ગાઈસ જો શકો તમે રોટલા ખાવા જાય કે બધા જો અમારા ભાભી બે ગયા આ લે ચાલો ગાઈસ તો હવે છે ને જાય છે રોટલા ખાવા ચાલો ફેમિલી તો ગાઈસ જો ત્રણ ગાડી અહીંથી ઘરેથી નીકળી છે અત્યારે છે ને ગાઈસ 11:30 જેવું થઈ ગયું ને આપણે છે ને ગાઈસ ફૂલ એટલે ફૂલ તડકો લાગ્યો તો અત્યારે તો આપણે દુકાનેથી નાસ્તો મગાવી લીધો સ્પ્રાઇટ છે સેવડો છે પછી દાળ છે મગદાળ એક કોર્ન છે ને ગાઈસ ચોકલેટ છે તો આપણે નાસ્તો કરી લઈએ ચાલો અત્યારે વાગી જશે બે ને અત્યાર સુધી આપણે છે ને ઝાડ કાઢી કરતા હતા આપણે એને લાગી ગયો તડકો તો અત્યારે છે ને નાઈ તો મસ્ત મજાના આપણે ગાઈસ ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે બેઠા છીએ હું તમને બહાર ભાઈ તડકો દેખાડું આમ જુઓ ફેમિલી તડકો એટલે ગાઈસ અમારા ભાઈ બહુ તડકો પડે અમારે એકને જ પડે કે તમારી તડકો પડે ખાસ કમેન્ટ કરજો ભાઈ અમારે પડે કે તમારી તડકો પડે અહીં દરિયાકાંઠો હોય ને ગાઈસ એટલે અહીં રહેવાય બાકી અહીં નકર રહેવાય નહીં કેમ કે અહીં પવન આવ્યા કરે ક્યારેક સવારમાં ન હોય પછી જેમ બી આથમ તો જાય ને એમ પવન પાવ વધતો જાય એવું બધું છે તો ખાસ કરીને બધા વિડીયોમાં બનાવે તો અમારા ભાભીની શું લાવે અને એ ગયેલા રોટલા ખાવા અને પછી સેદલબેનની પણ બીજું કંઈક કામ હતું એક છોકરી જોવા જવાનું હતું વિજયભાઈ હાટું તો એ છોકરી જોવા ગયેલા છે એવું બધું હોય તો ખાસ કરીને ગાઈસ બધા વિડીયોમાં બનાવે તો ખૂબ એટલે ખૂબ મજા આવે છે અને સેદલબેનની ચેનલ ગાઈસ કોલેબોરેશનમાં છે તો એમાં છે ને સેદલબેન વિડીયો બનાવશે એમાં આવશે તો સેદલબેનને ગાઈસ થોડાક સબસ્ક્રાઈબ કરે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરાવો તેમ બધા એને એટલે છે ને એને પહેલાં 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય ને એટલે ગાઈસ ચેનલ મોનિટાઈઝ થઈ જાય તમને બધાને એમ થતું ઝાડમાં તમે શું કામ કરો તો ગાઈસ આ બધા ઝાડના ભાઈ ઉપલેયર છે તો ઉપલેયરમાં તો આ રીતના બધા તરણા હોય એ બાંધેલા છે અને આ સોંઠિયા તમને દેખે ને ગાઈસ ના પાણા બાંધેલા મતલબમાં મેંડા એમ અને આ તરણા છે એટલે આ છે ને ઉપલેયર કહેવાય ને આ હેઠલેયર કહેવાય એમ તો આ જો એટલા રિપેર થઈ ગયા અને એટલા રિપેર થઈ ગયા આ જે રિપેર હમણાં કરવાના છે અને આ જે બધા રિપેર કરવાના બાકી છે એમ જો કામ ચાલુ છે ગાઈસ આજ પડી ગઈ ને અમારા ભાભીની જો આવી ગયા રોટલા ખાઈને તો ગાઈસ કેવા લાગે રોટલા તો ગાઈસ અમારા સૌજીભાઈ તો અહીં ગાડી મેગી છે ભાઈ ને ભાભીની રોટલા ખાઈને એવા છે કા ઝૂમ કરો હું પૂરી થઈ જાવ કેટલો ધૂળ ઉડે ખબર કેટલી ઉડે દૂધ ઇન્જિન ઉડે આંખમાં એકલા પીણો આપી ચશ્મા ન લાગી જાય આમ કરી તો ધૂળ તો ઘણાની કોમેન્ટ એમ આવી કે સૌજીભાઈ ને એને મસ્ત વિડીયો બનાવ્યો એમ એવું તો હા સારા બનાવી તો તમે કહેજો અમને તો અમે ચેનલ બેનર બનાવીશું આમાં કરીશું તો તમે રોટલા ખાવા જના કેટલી આઈટમ હતી ઘણી આઈટમ હતી ના તો કેરીનો રસ ભજીયા ચટણી રોટલા સાય ઘણું હતું ઘણું ખાવાની મજા આવી જાય તો આમાં શીતલબેન ઉભા તમારે લાવવાનું હતું ને નહોતું જવાનું
એમ તો દાંત જ આવે. દાદા બોલો જોવો અમારા સેજલ બેન ને અમારા ભાભી ને અમારા લવજી બેન ગાય સમજો બધા એવી આવ્યા છે રોટલા ખાઈ ખાઈને કા આવ્યા ને જો ગાઈશ 7 વાગી જાય તો આપણી માટે ગાઈશ સોડા લાવ્યા મારે માં હાટું કાંઈ લાવ્યા સોડા લાવી તો મારા બીજું કાંઈ નહીં લે ગાઈશ જો આપણે હાટું સોડા લાવ્યા હે રોટલા ખાવા ગયેલા હતા તમે એવું તો ચાલો ગાઈશ આપણી માટે સોડા લાવ્યા તો પહેલી ફેમિલી આપણે ગયેલા હતા પટવા રોટલા ખાવા તો આપણે રોટલા ખાઈને ગયા છીએ તો આ બધું અમારે શીલુ ભાભી ને મારી મમ્મી તો શું કહે ભીંડા મળે છે આ બધું અમારે શીલુ ભાભી ભીંડા મળે છે આ બધું અમારે સેતુ ભાભી છોકરા રાખે છે બરાબર સૌજી ભાઈ કા મમ્મી તો ભીંડાનું શાક બનાવી હા તો આ બધું ભીંડા મળે છે કા ભાભી એ શીલુ ભાભી તો ફેમિલી આવી રીતના છે ને ભીંડા મળે છે આવડા અમારે શીલુ ભાભી મળે છે ને મારા મમ્મી કા થાકી જાય કે પટવાથી આવીને થોડા થાય કા કઈ બહુ કઈ થાય કા નથી તમારી ગાડીમાં બ્રધર નો આવ્યો તમે થોડા થાકો કા ભાભી અમાર તો ગાડી નથી હોય તમે એવું થાય કે તમારે દુની હતી હા તો તમે થાકી જ જાવ ને હા એવું છે ફેમિલી જો મસ્ત મસ્ત અમારે છે ને મારા મામનો ભીંડા લાવેલા છે મળે કા હા તો બાન મોલે લાવેલા છે ને ભીંડા મારી બારી હે ને એલી રાજુ મામાને ઓલેલી કોઈ ભીના દીધા હા હે ભીના પોટલી કોઈ આપી મામાઈ રાજુ મામાઈ રાજુ મમ્મી આપી ને હા રાજુ મામાઈ દીદી ભીંડા પોટલી રીંગણાની વાડીએથી આ તને ઓલે વાડી લેવે એમ કે છે ફેમિલી તો આવી રીતના છે ને ભીંડા મળવાનું કામ ચાલુ છે તારે એટલા લાગે છે ને ભીંડા મળાઈ જાય તો ચાલો બધા બ્લોકમાં બનાવે તમને પણ મજા આવી રહ્યા તો ભાઈ ભીંડાનું શાક બને રેડી કમ્પ્લીટ થઈ ગયું ને અમારે શીતલબેન આમ જો આ શું ખાવ તમે મોળું આમ શીતલબેન મોળું ખાય ભેગા છાશ ખાય શીતલબેન બ્લોગ જોવે છે ને મારી મમ્મી આમ તો ભાઈ ગાય કેરી સુધાર નાખી ને ચાલો ઘઉંના રોટલા છે તેમ બધા ગાય છે જમી લઈ કેરી ગાય પાકી છે ને એટલે તમને બેકાવી લાગતી છે ચાલો જમી લઈ તો જમી લીધું મારી મમ્મી ને લવજીભાઈની ગાય જમે છે જો તમે જો કેરી બતાવે છે આવી તો શીતલબેન અહીં આવીને ગાય સુઈ ગયા ઘરમાં અમારા ભાભી અહીં તો તમારે ને આવું ખાવા ભૂખ ને લાગી રોટલા ખાઈને આવ્યા ભૂખ ને લાગી તો અમારા ભાઈ તો એકલા ખાય તમારે નથી જાવ ખાવા અરે એવું છે તમારે વિડીયો બનાવતા કેદી શીખવાની હવે શીખવાનું છે ને થોડાક દિન શીખી થોડાક દિવસ શીખવાની એમ હા બોલતા નહીં આવડતું વિડીયો બનાવતા તો આવડે જ છે ને તો ગાઈસ વિડીયો બનાવતા તો આવડે પણ એને બોલતા નહીં આવડતું એમ કે છે તો હાલો થોડાક સમયમાં શીખશે એમ કે છે અને આમ જો પંખો આમ જો હાવ ધીમે ધીમે પર ગરમી નથી થતી બહુ ગરમી થાય ફૂલ ફેરવાનું થોડુંક લાઇટ ફૂલ કરો એટલે લાઇટ ડીમ છે ને એટલે ડીમ પર ગાઈસ એવું બધું છે ફેમિલી અત્યારે છે ને હું મારા કાકાના ઘરે જાઉં છું કેમ કે આખો દી હું આવ્યો ને એક વાર તો અહીંયા કોઈ નહોતું એટલે આપણે છે ને જઈને પૂછવાનું છે કે ત્યાં જેટલા ટાઈમ પૂછવાનું આ જાય છે બધી વિડીયોમાં પૈસા સમજો આપણે એના ઘરે પોગી જાય છે ગાઈસ જુઓ તો કઈ બાજુ ગયેલા હતા તમે હજી ઇન્ચેટ બિન્ચેટ આમ જો કાંઈ નો ઘટે કઈ બાજુ ગયેલા હતા કઈ બાજુ ગયેલા હતા મને તો ગામનું નામ નથી આવડતું ભૂલાઈ ગયું ઓલા પણ છે કાંઈ જઈ ગયેલા પટવા ગયેલા હતા છોકરી જોવા તો છોકરી જોવા ગયેલા હતા તમે બધા કોમેન્ટ કરી છે કોના માટે જો વાલજીભાઈ નો છોકરો વિજય છે ને એના માટે કિના જોવા ગયેલા હતા આમ તો જોયેલ જ હતી બધા એટલે કે જોયેલા હતા આપણે તુકાર ન કરે જોયેલા હતા પણ અત્યારે આપણે નક્કી કરવાનું હોય ને એ નક્કી કરવા ગયેલા હતા તો નક્કી થઈ ગયું છે ને આમ જોવા નક્કી થઈ ગયું ને એની ખુશીમાં જોવો કેવા ઝીંગા ખાય ગાય છે હજી ઝીંગા ખાય આમ જોવો તમે કેમ ઝીંગા એ બધું ખાય નક્કી થઈ ગયું છે હવે પણ હવે કે દિવસે વ્યવહાર રાખશે એ મને યાદ નથી રહ્યું કેમ કે ઉજાગરામાં ભૂલાઈ ગયું બહુ એવું બધું હું આજ બપોરે આવ્યો તો મેં કીધું આ બીજું નથી ભૈયા ગયેલા છે પછી મેં કઈ ફોન પણ કર્યો નહીં એવું બધું હતું કા બાકી જોવો સોફા કાઢી લેતા તો દેખાડો હા જો ગાઈસ આ રીતના કઈ ખોંડિયા લાવલે ને ખાઈ ગયા બોલો હઈ તો કેટલા બે ત્રણ પીડ્યા એવું બધું છે ખાઈ જા મને એમ લાગે કે હવે ખાઈ જાવ ને એટલે આટો હવે બે હોંડિયા ખાવા બે હોંડિયા ને મન તો મોઢામાં મન તો તે ગઈ ખાવાનું પણ આમાં હું છે કે તાઈન કરવા વાળો કોઈ નતો સમજાઈ ગયું પણ બે હોંડિયા હાટો કે નું રહેવા દેવું એમ યા તો ચાલો ગાઈસ હવે હે ને હોંડિયા ખાઈ જાય એમ જો કેવી રીતે ખાઈ બતાવું હા હો જો કાજુ ખાતા હોય એવું લાગે કાજુ બદામ ખાઈ જાય ચાલો અત્યારે આપણે હું આવી જાય ને તમને બધાને એમ થતું કે આ વોટ એમ છે
પણ ગાઈસ એવું છે કે ઓટે છે ને તાવ આવ્યો ને તે એવું શાંતિ જેવું કંઈક પડી ગયું છે એક ત્યાં આપણે ટોપ મેકીને તે વહીતે ઉજમું એટલે કાલમાં પાછું આપણે દવાખાને જવું જોઈએ ગાઈસ દવા લેવા માટે અને આ આપણે કીધું નથી કે ટૂંક સમયમાં આપણે ભાઈ ચેલેન્જ વિડીયો બનાવો કીધું ને કહેતા આવી કાંઈ મેળ જ નથી આવતો તો કાલમાં છે ને બધા ઘરે હોય ને ફેમિલી તો વિચારી છે એનો ચેલેન્જ વિડીયો આપણે બનાવીએ જો તમને કંઈક ખબર હોય કે સારો ચેલેન્જ એનો અને અઘરો ચેલેન્જ કેવો તો જેવો કંઈક સારો મસ્ત મજાનો ચેલેન્જ હોય તો તમે કહેજો તો આપણી ભાભી પાસે ચેલેન્જ કરાવીશું અને મળશું એક નવા વિડીયો તે અને નવા અંદાજ હતા હું વિનંતી કરવાની જય માતાજી